અમદાવાદથી કાફેની આડમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું। હુક્કાના રસિયાઓ કોઈ પણ કેફેમાં હુક્કા પીતા ઝડપાશો તો જેલમાં જવું પડશે। સરખેજ મકરબામાં મહમ્મદપુરા રોડ પરથી પોલીસે હુક્કા બાર પકડ્યું છે। બ્રુ રોસ્ટ કેફેમાં આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હુક્કા બાર ચાલતો હોવાની હકીકત મળતા તાત્કાલિક રેડ કરવામાં આવી। આ દરમિયાન કેફેમાં બેઠેલા કેટલાક ગ્રાહકો ત્યાં હુક્કો લઈને બેઠેલા પોલીસને નજરે પડ્યા હતા। પોલીસ આવતા હડકંપ મચ્યો અને ગ્રાહકો થોડીવારમાં જ છૂમંતર થવા લાગ્યા। બ્રુ રોસ્ટ કેફેમાંથી જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા। દરોડા દરમિયાન હુક્કા અને ફ્લેવર જપ્ત કરવામાં આવી। અહીં ઘણા સમયથી હુક્કા બાર ચાલતું હતું। હુક્કો પીરસવા 2 વેટરો રાખવામાં આવ્યા હતા જે માત્ર હુક્કા અને નાસ્તો પીરસતા હતા। અમદાવાદમાં બનશે સિંદૂર વન। 5 જૂને સીએમના હસ્તે સિંદૂર વનનો પ્રારંભ થશે। એએમસી 500 સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરશે। પર્યાવરણ દિવસ નિમિત્તે એએમસીનો આ નિર્ણય। સીએમની ઉપસ્થિતિમાં વૃક્ષોનું વાવેતર કરાશે। એસજી હાઈવે પર બનશે સિંદૂર વન। તો એએમસી 500 સિંદૂરના વૃક્ષોનું અહીંયા વાવેતર કરવાની છે અને પર્યાવરણ દિવસ નિમિત્તે એએમસીએ આ નિર્ણય કર્યો છે। સીએમના હસ્તે આ વૃક્ષોનું વાવેતર છે એ અહીંયા કરવામાં આવશે। અમદાવાદ એએમસીનો આ નિર્ણય। એસજી હાઈવે પર સિંદૂર વન તૈયાર કરવામાં આવશે અને 500 જેટલા રોપાઓનું વાવેતર થશે। 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવવામાં આવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે 9:30 કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે। ત્યારે કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા ખાનગી સમીક્ષા બેઠક યોજાઈ। ત્યારબાદ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું। આ બેઠક પ્રભારી સુરેશ પટેલ, પીઢ નેતા નીતિન પટેલ, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ। પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ ભાજપ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કડી વિધાનસભા ચૂંટણી માટે વિજયનો હુંકાર ભર્યો। બેઠક તો અમારી કાર્ય નીતિનો ભાગ છે। 182 સીટ લડતા હતા, એવી વખતે પણ મિટિંગો મળતી, નેતાઓ ભેગા થતા, આગેવાનો કાર્યકર્તા ભેગા થતા અને એ ચૂંટણી લડવા માટે, કારણ કે ચૂંટણી એ કેવળ 80 ના ચાલે, એનું પ્લાનિંગ થવું જોઈએ। એ પ્લાનિંગ માટેની આ બેઠક। ભાવનગરવાસીઓ છેલ્લા ઘણા સમયથી બસની સેવાથી વંચિત છે। શહેરમાં સિટી બસ સેવા બંધ હોવાના કારણે લોકોને વધુ પૈસા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવી પડે છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં સિટી બસ સેવા શરૂ કરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સિટી બસ વિશે પૂછવામાં આવતા એવું કહેવામાં આવે છે કે આગામી સમયમાં ઈ બસ સેવા શરૂ થવાની છે, પરંતુ સવાલ અહીંયા એ છે કે ઈ બસ સેવા શરૂ થતાં સમય લાગશે, પરંતુ ત્યાં સુધી પ્રજાને વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવી પડશે અને તેને સામાન્ય જનતાને તે લાંબા સમય સુધી પોસાય તેમ નથી। ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા કરવી એ જરૂરી છે। મહાનગરપાલિકાની જે બસો ચાલતી હતી તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને હવે કોન્ટ્રાક્ટ ઉપર આપવાની નથી। આપણે સરકારમાંથી મિની ઇલેક્ટ્રિક એસી બસ પૂરા 100 નંગમાં 100 જેને કહેવાય 100 નંગ પૂરી ભાવનગરમાં આપણે લાવીએ છીએ। સરકાર આપણને મદદ કરી રહી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બંસી ટ્રાવેલ્સને સિટી બસ ચલાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો। એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે સિટીની અંદર, એના માટે ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક 100 બસો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી મળવાની છે, જેનું લગભગ નવેમ્બર સુધીમાં કામગીરી શરૂ થઈ જશે। રિક્ષાઓમાં પણ તમે જોતા હો તો કેટલી બધી હેરાનગતિ છે પેસેન્જરોની। એમાંય સિટી બસ બંધ થાય તો ભાવનગરના લોકો હેરાન થઈ જાય। આપણે જે નવી ઈ બસ શરૂ કરવાના છે એ તો ઘણો બધો સમય લાગશે, પણ ગણ્યા ગાંઠ્યા રૂટ ઉપર અમુક બસો જે હાલે છે એ પણ હાલમાં બનશે। ક્યાં ભાવનગરનો વિકાસ જઈ રહ્યો છે? હાલના કપરા સંજોગોની અંદર જ્યારે લોકો ધંધા રોજગાર માટે વલખા મારી રહ્યા છે, ત્યારે એમને જે કંઈ ખરીદી કરવી હોય કે ઇમરજન્સી કામ હોય, શહેરની મધ્યમાં જવાનું થાય, ત્યારે રિક્ષા ભાડાઓ પોસાય નહીં। જો આ સમયે આ કોર્પોરેશનની બસની સુવિધા હોય તો આવાગમનમાં એમને રાહત મળે।